નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયેલા છે. તેમની સાથે સીધી વાત કરીશું, કારણ કે લાલજી દેસાઈ દ્વારા ગઈકાલે આઈએસ અધિકારી નેહા કુમારીના વિરોધ વખતે જે શબ્દ બોલાયા હતા તેને લઈને હવે વિવાદ છેડાઈ ગયો છે. તેમને કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એટલે બીજેપી એટલે બ્રાહ્મણ, જૈન અને પાટીદારની પાર્ટી. આને લઈને હવે સવર્ણ સમાજ જે છે એમાં દિનેશ બામણિયાએ એક નિવેદન આપ્યું છે. આપણે આ જ વિષયને સમજીશું આજે જગદીશ મહેતા સર પાસેથી. સર, આપ શું કહે માનો છો? આ જે રીતનું નિવેદન આવ્યું છે, નિવેદનને કઈ રીતે જોવું જોઈએ? કારણ કે ક્યાંક અન્ય વર્સિસ સવર્ણ સમાજ આ પ્રકારનું એક સંદેશ જઈ રહ્યો છે. જુઓ, લોકસભાની ચૂંટણી પહેલા બેન જે રીતે પરસોત્તમભાઈ રૂપાલાથી જીભ કચરાઈ ગઈ હતી અને એનો ખામિયાજો એટલે એની નુકસાની ભારતીય જનતા પાર્ટીએ જે ભોગવવી પડી આપણી નજર સામે છે. તેમ છતાં પણ એને સ્લીપ ઓફ ટંગ કહી શકાય, એટલે કે બોલવામાં મિસ્ટેક થઈ હતી. લાલજીભાઈ દેસાઈ જે બોલ્યા છે એ બોલવામાં મિસ્ટેક નથી, એ આખી વિચારધારાની વાત કરી રહ્યા છે સભાન અવસ્થામાં, અને બિલકુલ એક નવા જ એંગલ તરફ દોરવાની એની કોશિશ છે. અને એ કરવા ગયા કંસાર, થઈ ગઈ થૂલી. જે વાત એને કરી લાલજીભાઈ દેસાઈએ કે ભારતીય જનતા પાર્ટી એ બ્રાહ્મણ, જૈન અને પટેલોની પાર્ટી છે, અને પાછું એને એમ કીધું કે એ શું કામ એવું કેવા પ્રેરાયા છે, કારણ કે જેટલા પણ સારા ખાતા એમ કહેવાય છે કે નાણાં ખાતું છે, ગૃહ વિભાગ છે, પુરવઠા વિભાગ છે, મહેસૂલ વિભાગ છે, એમ કે એવા જે સારા સારા એમ કે ખાતા છે એ બધા સવર્ણો પાસે છે. અને ઓબીસી, એસસી, એસટી થી માંડીને જે લોકોની આખી 80% જેટલી જનસંખ્યા ગણાય તો એને એમ કે કેવા ખાતા આપે છે, મત્સ્ય ઉદ્યોગ આપે છે, બાળ વિકાસ, મહિલા બાળ કલ્યાણ વગેરે વગેરે. હવે ભલામણા આમાં બે ત્રણ પ્રકારની મુશ્કેલી છે. મુશ્કેલી શું થઈ છે? અંદર ખાને જે હોય તે બધા ભલે જાણે, સમજે, પણ જાહેરમાં તમે એમ કહો કે અમને મલાઈ વાળા ખાતા આપો, આનું ગુજરાતી ઈ થયું, અમને મલાઈ વાળા ખાતા આપો. કારણ કે ખાતા નેત્ર ખાતા હોતા હૈ ભાઈ, એમાં તમારે સારું શું ને ખરાબ શું? જુઓ, જે કોઈ ડિપાર્ટમેન્ટ છે, જે વિભાગો છે સરકારના, જળ સંપત્તિથી માંડીને સુરક્ષા કે વિભાગ, ગૃહ વિભાગ, નાણાં વિભાગ, તમે દુનિયા જે કઈ એમાં ડિપાર્ટમેન્ટ છે એમાં આફ્ટર ઓલ કોઈએ કરવાનું શું હોય છે? જે મિનિસ્ટરના અંડરમાં આ વાત આવી હોય એ મિનિસ્ટરે એ ખાતાની જે કઈ એની ઉપલબ્ધિ છે, ખાતામાં જે આવશ્યકતા છે, જે એની ક્ષમતા છે, જે એનું બજેટ છે, એ પ્રમાણે એના લાભાર્થીઓને સુધી આ યોજનાઓ પહોંચાડી અને ખાતાને ઉજ્જવળ કરવાનું હોય, પોતાની જાતને પણ પ્રૂવ કરવાની હોય કે હું આવું સારું કરી શકું છું એક વિઝનરી નેતા તરીકે. એને બદલે લાલજીભાઈ દેસાઈ જેવા, જુઓ લાલજીભાઈ દેસાઈ જે બોલ્યા ને એટલે જ આ ડિબેટનો વિષય છે બેન. આને આ વાત જિજ્ઞેશભાઈ મેવાણી કરે કે જગદીશભાઈ ઠાકોર પેલા બોલતા, એ તો આપણે સમજી શકાય. શું કામ સમજી શકાય? જિજ્ઞેશભાઈ આક્રમક છે, એ તમે આમ એને બેફામ ન કહી શકો પણ આક્રમણ તો છે, આક્રમક. અને જગદીશભાઈ ઠાકોરના વખતમાં તો એ બેફામ હતા, ગાળા ગાળી ઉપર ઉતરી જાય. અમુક વસ્તુ છે ને એ ભલે બે ઘડી જ્યાં તાળી બટોરવા માટે તેને સારું લાગે, ઓડિયન્સ બહુ તાળીઓ મારે, સીટીઓ બજાવે, પણ આપની જાણ ખાતર એક જાહેર જીવનના એક શાલીન વ્યક્તિત્વ તરીકે આપણે આ છાજે નહીં. કારણ કે અમુક વસ્તુ જે છે ને મર્યાદામાં જ શોભે. આપણે આપણી મમ્મી હોય કે જે આપણી માતા હોય એને આપણે મમ્મી કે મા બાપ જે કહેતા હોય એ માં કહીએ એ જ રૂડું લાગે. આ મારા પપ્પાની વાઈફ છે એમ કે તો સારું ન લાગે, છે તો છે પણ સારું ન લાગે. સારું શું લાગે? આપણા મમ્મી છે એમ કહીએ તો જ, આપણી માં છે એમ કહીએ તો જ સારું લાગે. એવી રીતે ભાષાની પણ એક ગરિમા હોવી જોઈએ, ખાસ કરીને જાહેર જીવનના નેતાઓમાં. તો જિજ્ઞેશ મેવાણી આક્રમક હોવાને કારણે કહી દે હું છઠ્ઠીના ધાવણ યાદ કરાવી દઈશ વગેરે વગેરે, એ આપણે સમજીએ હાલો આક્રમક છે. જગદીશ ઠાકોર ગાળાગાળી ઉતરી જતા હતા. પણ ભાઈ લાલજીભાઈ દેસાઈ, હવે એ તો જેમ ભારતીય જનતા પાર્ટીમાં બૌદ્ધિક સેલના વ્યક્તિ હોય એની જે આદર છે, એવા આ થિંક ટેન્કમાંના એક છે. આપની જાણ ખાતર રાહુલ ગાંધીની યાત્રા, જે ભારત જોડો યાત્રા એને કાઢી હતી, તેમાં પણ જે કોઈ ભેજું વગર કોઈનું મુખ્ય હોય તો લાલજીભાઈ દેસાઈનું છે.
પછી જિગ્નેશ મેવાણીએ જેટલી સુરતના જે તક્ષશિલા કાંડથી માંડીને મોરબીના પુલ સુધીની જે દુર્ઘટનાઓ માટે થઈને જે આખી રેલી કાઢવાની વાત હતી અને રાજકોટથી માંડીને અડધે સુધી પહોંચ્યા પછી વિખાઈ ગઈ, પણ જે કઈ એની સફળતા હતી એની પાછળ પણ લાલજીભાઈ દેસાઈનો સીધે સીધો હાથ હતો, બલકે એનું મેકેનિઝમ હતું, કારણ કે સેવા દળના પણ તેઓ શ્રી અગ્રણી છે. આવા થિંક ટેન્ક વાળા લાલજીભાઈ દેસાઈ હવે ઈ મનુવાદી ને આ બધા વાત ઉપર જાતિવાદ ઉપર આટલી હદે ઉતરી જાય એ તો બહુ ગંભીર કહી શકાય. અને આ આપણે કેવળ નથી કહેતા ભાઈ, આપણે તો નિષ્પક્ષ રીતે વાત કરીએ છીએ, પરંતુ મને ખબર જ હતી જ્યારે લાલજીભાઈ બોલ્યા કે હમણાં જ કોંગ્રેસ આ નિવેદનને લાલજીભાઈનું પોતીકું ગણાવી અને હાથ ખંખેરી નાખશે, અને એવું થયું. આની પહેલાની એક ટીવી ડિબેટ ચેનલમાં હું હતો ત્યારે મેં કીધું કોંગ્રેસ આમ કરશે, અત્યારે તમારી સાથે હું ડિબેટ કરું છું ત્યારે થઈ ગયું. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનહરભાઈ પટેલે કીધું કે અમારી લડત ભારતીય જનતા પાર્ટી સાથે છે, અમારી લડત બ્રાહ્મણ, જૈન કે પટેલો સાથે નથી. જાતિવાદ સાથે અમારી લડત હોઈ શકે, અમારી વાત કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિ સાથે નથી. એટલે આ નિવેદન જે લાલજીભાઈ દેસાઈએ બોલ્યા છે એ નિવેદન લાલજીભાઈનું વ્યક્તિગત નિવેદન હોઈ શકે, કોંગ્રેસનો એમાં ક્યાંય હાથ નથી કે સાથ નથી. ટૂંકમાં આપણે જે માનતા હતા એવું જ તો જે આપણે વિશ્લેષણ કરી રહ્યા છીએ એવું જ થાય છે, એવું જ થવાનું. પણ શોચનીય બાબત એ છે કે કોંગ્રેસના આવી થિંક ટેન્ક પણ જો આ હદે ઉતરી જાય છે, ઇટ ઇઝ ટુ મચ. કારણ કે ગુજરાતથી માંડીને બધે આ તો સરદાર પટેલનું ગુજરાત છે, જેણે આખા દેશને અખંડ રાખવા માટે થઈને પોતાની જાત હોમી દીધી, આપણે જાણીએ છીએ. તો રાજા રજવાડાઓને એક કરીને આ દેશનો આખે આખો નકશો તમે ને હું જે ભારત માતાના અંગ જેવો જોઈ રહ્યા છીએ, દર્શનીય રીતે જોઈ રહ્યા છીએ, ઈ ડ્યુ ટુ સરદાર પટેલ ઓનલી. હવે એ સરદાર પટેલના ક્યાં એના આદર્શો એકતાના અને ક્યાં જાતિવાદી ધ્રુવીકરણની વાતો. ભારતીય જનતા પાર્ટીએ કોઈને ખાતું આપ્યું છે તેની જાત જોઈને નથી આપ્યું સાહેબ, કેલિબર જોઈને આપ્યું હોય છે. અને આપની જાણ ખાતર જો લાલજીભાઈ દેસાઈ એવું કહેતા હોય કે આ બધું જે છે દલિતો, એસસી, એસટી, પછાતો, માઇનોરિટીઝને કોઈ વસ્તુ આપવામાં માંગતી નથી ભારતીય જનતા પાર્ટી, તો આપની જાણ ખાતર લાલજીભાઈને ખબર હોવી જોઈએ કે એક સમયે બાબુ જગજીવન રામ નાયબ વડાપ્રધાન હતા ત્યારે પણ એ તો દલિત જ હતા, પણ એ તો નાયબ વડાપ્રધાન પદે એની પોતાના કૌશલથી પહોંચ્યા. એની સુપુત્રી શ્રી મીરા કુમારીજી છે એ લોકસભાના અધ્યક્ષા રહ્યા છે આપણી હાજરીમાં, ભારતીય જનતા પાર્ટીએ શાસનમાં હતું. ડોક્ટર અબ્દુલ કલામ, જેના ખાલી નામ માત્રથી આપણે એને આદર આપણાથી અમસ્તો વ્યક્ત થઈ જાય, આપણું નતમસ્તક થઈ જઈએ, એટલી મોટી હસ્તી જો કોઈને ભારતને મળી હોય તો એ ડ્યુટી થઈ ભારતીય જનતા પાર્ટીની શાસન હતું, જેણે આ ડોક્ટર અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ બનાવ્યા હતા. આજે પણ આદિવાસી બેન જે છે મુર્મુજી, દ્રૌપદી મુર્મુજી આપણા રાષ્ટ્રાધ્યક્ષ છે, તમે વિચાર કરો બેન. તો આવી વાત જે આપણી સામે હકીકત છે, સમજી લ્યો, એમ છતાં તમે જયારે એમ કહો કે ના સરકાર અન્યાય કરી રહી છે, ઇટ્સ ટુ મચ. એટલે લાલજીભાઈ જેવો વ્યક્તિ આવું કે સર બરાબર નથી. અહીંયા મારો સવાલ તમને એ છે, કારણ કે જે રીતે લાલજી દેસાઈએ કીધું કે બ્રાહ્મણ જૈન પાટીદારની પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી, પરંતુ સવાલ એ છે કે આ બ્રાહ્મણ જૈન પાટીદાર વોટ આપવાની વાત આવે ત્યારે આપણે એવું કહી દઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપે છે, એ કોંગ્રેસને ક્યારેય વોટ નથી આપતા, કારણ કે એમની વિચારધારા, વિચાર શ્રેણી જે છે ભારતીય જનતા પાર્ટીની છે. હવે જ્યારે ઓબીસી, એસસી કે ટ્રાઇબલ ની વાત કરવામાં આવે છે તો એ તો પહેલેથી ડેડિકેટેડ કોંગ્રેસની વોટ બેંક રહેલી છે. ક્યાંક આ પોતાની વોટ બેંકને તો વધારે સાજી કરવા માટે આ પ્રકારના નિવેદનો નથી આપ્યા ને. એક વસ્તુ કહું, ઈ એવી રીતે આપે, પણ તમે ને હું આપણે એક એઝ એ જર્નલિસ્ટ ભલા માણસ, તમે જાતિ જાતિમાં બાંટો તો માં તમારી જે કોર વોટ તો બેંક સર હોય તો ભારતીય મુબારક. જનતા પાર્ટી હિન્દુ મુસ્લિમમાં તો બાટે જ છે ને. તો મુસ્લિમ બાટે છે તો કરે છે કે નહીં? તમે 10:30 વાગે તમામ ટીવી ન્યૂઝ ચેનલ જોઈ લ્યો બેન, એના જે મૌલવીઓ જે આગ ઓકે છે, તમે એટલું તો ભાજપ વાળા કરતા નથી. દાખલા તરીકે મૌલવી અત્યારે પણ તમને કહો, મોટા ભાગના મુસ્લિમ તમે કયો જનગણ મંગલ દાયક જય હે, ઈ એને બોલવામાં થોડોક વાંધો, અને વંદે માતરમ તો નહીં જ નહીં, ભારત માતા કી જય નહીં. એટલે ભાઈ જેનો તમે જુઓ, અલ્લાહથી માંડીને બધાએ કીધું છે તમે જે દેશમાં રહો એને વફાદાર રહો. આપની જાણ ખાતર વોરા સમાજના ધર્મગુરુ જે છે એ પણ, નહીતર આપણે હિન્દુ તો છે નહીં, એનો બિલકુલ પ્રથમ એવો જે સૂત્ર શું છે મેઇન,
તમે જે દેશમાં રહ્યો એને વફાદાર રહ્યો. અહીંયા હોય તો ભારત, પાકિસ્તાન હોય તો પાકિસ્તાન ને, એમાંય વાંધો નથી. જે દેશમાં રહ્યો ને વફાદાર રહ્યો. તમને ભારત માતા કી જય અથવા વંદે માતરમ બોલો, એ વંદે માતરમ તો એ દેવીની આરાધના ચોક્કસ છે, પણ એ ભારત માતા છે ને, દેવી ઇન ધ સેન્સ કોઈ હિન્દુ મંદિર એવી વાત તો છે નહીં. તમે તમારી માતાને વંદન નહીં કરો, એ કેવું કહેવાય? એટલે તમે જયારે આપણે જયારે રાઇવલ બેન બોલીએ છીએ, હું તમને ખરેખર સમજાવવા બહુ સમજવા જેવું છે બેન. તમે જુઓ, આફ્ટર ગોધરા જે ડખો થયો, આફ્ટર ગોધરા, એની ચર્ચા દુનિયાભરમાં થઈ. ચારેક વાર ભાજપે કરાવ્યું, ભાજપે કરાવ્યું. ભલા માણસ કોઈએ ઈ કેમ નથી કહેતા શરૂઆત કોને કરી? મને તમે કયો. ચાલો, શરૂઆત ભાજપે કરી તો કુરબાન છે, ભાજપ માટે માછલા ધોઈ નાખો. પણ તમે મને એક ઢોલ મારો, પછી હું મારી ત્રેવડ પ્રમાણે તમારી વિરોધ કરું, તો એમાં મારો વાંક શેનો? તમે શરૂઆત તો તમે કરી કે નહીં? એક આખી ટ્રેન હાલી આવે છે, એમાં દીકરા દીકરીઓ, નાના મોટા વૃદ્ધ વયસ્ક બધા છે, બધા ઝઘડાતા નહીં. ઝઘડો કોઈ 2-3 વ્યક્તિને થયો હોય જેની સાથે. આ તો એક હાઇલાઇટ આપું છું. હવે એને તમે ઉતારીને કદાચ ક્યાંક તોફાન મસ્તી કરી હોત તો હજી ક્ષમ્ય ગણા, 2 ઘડી માની લ્યો. પણ એક 500 થી 1000 માણસનું ટોળું, એમાંથી કોઈને બુદ્ધિ ના આવી હોય કે ભાઈ આખે આખો ડબ્બો છે એ આપણો શત્રુ નથી, એમાં બેન દીકરી બેઠી છે, કેટલાક માતાજીઓ છે, બીજા અન્ય લોકો પણ છે, બધા કાર સેવક કે રામ સેવક નથી, બધાએ આપણને ગાળાગાળી નથી કરી, બધા તો પણ તમારે બધાએ ઘાસલેટ ભેગું કરવું છે, રીતસર ડબ્બા બંધ કરવા છે, દોરી ખેંચવી છે, ટ્રેનને ઊભી રાખવી છે, અને ઘાસલેટ છાંટીને હળગાવો છો. એટલા 500-1000 માંથી એકેયમાં અક્કલનો છાંટો નતો કે ભાઈ આવું કૃત્ય ન કરાય, આ સંગઠિત દુષ્કૃત્ય નથી. તો તમે એના પછી જયારે કાંઈક થાય એટલે તમે આપણે બધા કે આફ્ટર ગોધલા મોદી કરાવે કે ભગવાન કરાવે, પણ શરૂઆત તમે શું કામ કરી આવી? એમ કહું એવી આ બેન વાત છે. ભાજપ કરે છે એટલે આપણે એને ગાળાગાળી કરી, પણ તમે શું કરતો? તો મને એમ કહો, લાલજીભાઈ શું કામ માફ થવા જોઈએ? હાલો કર્યો, ભાજપે કર્યું તો લાલજીભાઈ સુધારે ને. ભાજપે શું કર્યું? દાખલા તરીકે મારો સવાલ એ છે કે લાલજી દેસાઈને એ ખબર છે કે એમની જે વોટ બેંક છે દલિત, આદિવાસી, ઓબીસી ની વોટ બેંક છે, એ એમની વોટ બેંક માટે બોલી રહ્યા છે. સાહેબ મારા, પેલા તમે બધા નાગરિકોને મતદાર ન સમજો. નાગરિકોને મતદારોમાં ભેદ રાખો ભાઈ સાહેબ. કોકને જીવવા દો હકે. તમારે મત લેવા એટલે તમારી કોર બેંક શું કામ? તમે એમ છો તો અત્યારે વાવમાં ચૂંટણી થઈ, કેની બેન ની નાની 2-3 હજાર મતે થયું, શું બધા કોંગ્રેસના ક્યાં ગયા વોટર્સ? બધા નહીં આપ્યા હોય ભાજપને મત? એટલે એવું નથી. આપણે માનીએ છીએ ને જે વિશ્લેષણ કરીએ છીએ એવું વાસ્તવમાં નથી હોતું. કોઈ પાગલ છે કે કોઈ જ્ઞાતિ છે એટલે એવા કેટલાક લોકો હોય છે. દાખલા તરીકે હું અત્યારે 2 ઘડી માની લ્યો, હું બ્રાહ્મણ છું એટલે હું બ્રાહ્મણને મત આપું. કોણે કીધું સાહેબ? સારામાં જેમ કે અત્યારે હું તમને કહું છું ને, અબ્દુલ કલામ ક્યાં બ્રાહ્મણ છે? તો મુસ્લિમ હતા. આજે હું ભગવાનને પગે લાગુ એટલો જ અબ્દુલ કલામને પગે લાગુ. શું કામ? એને આપણા દેશ માટે મિસાઇલ મેન છે. આપણા દેશને ક્યાં લઈ ગયા સમજી લ્યો. તો એવા વિચક્ષણ લોકો, આ તો આપણે આત્મશ્લાઘા નથી કરતો, જસ્ટ કહું છું કે દરેક સમાજમાં એવા પોતે એક વિઝનરી લોકો હોય છે. એ લોકો આના જ્ઞાતિ, જાતિ, વર્ગ ભેદ નથી પર હોય છે. એ લોકો સાયલન્ટલી જેને મત આપવાનો હોય એને આપે કે ભાઈ જે આપણને ઉપયોગી થાય એને મત આપો. પણ કેટલાક લોકો સ્વાભાવિક છે, આ તો દેશ આખો છે ને લોકતંત્ર છે આપણે ત્યાં, એટલે દરેક લોકોને પોતી કોઈ વળગણ હોય. મેરડી માતાને માનનારો મેરડી માતાને જ માને, ભલે સાક્ષાત ખોડલ આવે તો પણ એને મેરડી માતા ઉપર ભરોસો હોય. ખોડલ માતા કદાચ ન થાય, ખોડલ માતાને માનનારો ન્યા જાય છે. એમ દરેકને તમે જુઓ, દુનિયાભરમાં ગુરુદ્વારા, શીખ થી માંડીને પારસી સુધીના, ચર્ચ જાઓ કે ગુરુદ્વારા જાઓ, મંદિર જાઓ કે દરગાહ જાઓ કે મસ્જિદ જાઓ, છે ને બધી જગ્યાએ ગર્દી તો છે ને. તો દરેકને પોતાની માન્યતા હોય, પણ કોઈ એવો દાવો કરી ન શકે કે ફલાણી જ્ઞાતિ કે ઢીકણો વર્ગીય અમારો જ છે, એવું ના હોય. હાજી અલીની દરગાહ બોમ્બેમાં છે, હાજી અલીની દરગાહ, ત્યાં જનારા મુસ્લિમ્સની જેટલા જ કદાચ વધુ હિન્દુ હશે. અહીંયા રાજકોટમાં પણ બેબનશાહ પીરની દરગાહ છે, અને કચ્છમાં હાજી પીરની દરગાહ છે. આપની જાણ ખાતર નરેન્દ્ર મોદી પણ અહીંયા ચાદર ચડાવે છે, અને આપણા જેવા જેટલા લોકો છે શ્રદ્ધાળુ એ પણ ત્યાં જાય છે. હવે ક્યાં એમાં હિન્દુ મુસ્લિમ આવ્યું? એટલે જે કોમન લોકો છે, આપણા જેવા સામાન્ય માણસો છે, એના માટે આવું કઈ છે જ નહીં હિન્દુ મુસ્લિમ જેવું, સમજી લ્યો. અમે જ્યાં નોકરી કરીએ ન્યાય 3 મુસ્લિમ છોકરાઓ નોકરી કરી રહ્યા છે, સમજી લ્યો. આવું જે લોકો, એટલે જ મારે કેવું પડે કે લાલજીભાઈ હોય કે ઓવેસી હોય, પ્રવીણ તોગડિયા હોય કે બીજા સાધ્વીજી હોય, આ દરેકે પોતાની જબાન ઉપર એક કાબુ રાખવું જોઈએ. ને તમે એમ સમજી ન બેઠો તમે કયો છો એવું સમાજ હોય. સમાજ એવો નથી તો તૂટી ન પડે સમાજમાં. અત્યારે જે લોકસભાની ચૂંટણી થઈ, ઉત્તર પ્રદેશની બાય ઇલેક્શન થયું,
શું થયું? મુસ્લિમ કોમ્યુનિટીઝ વાળા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર થયો. લ્યો મને તમે કયો તમારા પ્રશ્નનો જવાબ બેન, કે ક્યાં ગઈ કોર વોટ જેને તમે પોતાની બેંક માનો છો? એવું નથી હોતું ભાઈ. તમે એટલે કે લાલજીભાઈ દેસાઈ હોય કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, ઈ એમ માને છે કે આ બધી મારી વોટ બેંક છે. એવું નથી હોતું. દરેકને હવે બુદ્ધિના બારણા ખુલી ગયા. એક જમાનામાં તો મત આપવા લોકો જતાની ગોદડું ઓઢીને હુઈ જતા, ભાઈ કોઈ હારા નથી વગેરે વગેરે. હવે એક એક મતનું મૂલ્ય છે દરેકને, અને એટલે જ તમારી જાણ ખાતર તમે ટ્રીમન્ડસ કહી શકાય એવા ફેરફાર સાથેના પરિણામો આપણે જોઈએ છીએ ને. મહારાષ્ટ્રની ચૂંટણી પહેલા શું થયું હતું? તમારા મારા જેવા જે અત્યારે ટીવીમાં બધા બોલતા ફરતા હોય છે, કેટલી રેટિંગ એજન્સીઓ હતી, કેટલી લોકો વિશ્લેષકો હતા, કેટલાય લોકોએ પ્રી પોલ થી માંડીને એક્ઝિટ પોલ સુધીના પરિણામોના દુનિયાભરના કરોડો રૂપિયા લઈને બનાવ્યા હતા. પડ્યા કોઈ સાચા? ઊંધે કાંધ ન પડ્યા. શું કામ? હવે ક્યાં દેખાય છે કોઈ કે ભાઈ આ ખોટું પડ્યું ને એ મારે કારણે હોય? એ મારી કોઈ એવો દાવો કરે છે કે આ ભાઈ મેં એજન્સી હો, મેં સત્યાનાશ વાળી? કોઈ કે છે હંધાય ઉંદેડા જેમ દરમાં ગરી જાય એમ ગરી ગયા બધા. હવે કોઈ નીકળશે નહીં. શું કામ? બુદ્ધિનો છાંટો નથી. પ્રજા ફરી ગઈ છે, લોકોમાં પરિવર્તન આવી ચૂક્યું છે, દિમાગની બારી ખુલી ગઈ છે. હતું અત્યાર સુધી બધું. હવે લોકો સ્વયંભૂ સમજવા માંડ્યા છે કે આપણા મતનું મૂલ્ય શું છે, અને આપણા નામે ચરી ખાનારા જે લોકો હોય છે એ મૂળ શું કરતા હોય છે. તમે ક્યારે સાંભળ્યું કે પાડો ચરતો આવ્યો ને ભેં હાટું ભારો લેતો આવ્યો? સાંભળ્યું? એવી તો આ પરિસ્થિતિ છે. જે લોકો સમાજના માટે કામ કરતા હોય છે એ ક્યારેય તો સમાજ હજી 75 વર્ષ થયા આઝાદીને બેન, અમૃતકાળના વર્ષમાં આપણે પ્રવેશ્યા છીએ. એટલે હજી તમારે છેવાડાના લોકો, હજી આદિવાસી, હજી ફલાણું શાસન કોણે કર્યું સૌથી વધુ? લાલજીભાઈ જવાબ આપે, લ્યો હાલો ભાજપ ભાજપ રો, એ તો હમણાંનું છે. ભાજપ તો પેલા પેદાય નતું થયું. કોંગ્રેસ સિવાય કોઈ હતું નહીં. 50 વર્ષ શાસન કર્યું. 50 વર્ષ તમે હું મરચા ખાંડ્યા? 50 વર્ષ ક્યાં ગયા આદિવાસી, ક્યાં ગયા મુસલમાન? તમારે કેમ એ લોકો 3 જોડી લુગડા પહેરીને ન ફરવા માંડ્યા? હજી કેમ બિચારા એમને રખડે છે? પછી સંસ્કૃતિના નામે તમે ઉલ્લુ બનાવો છો. એની ગ્રામ્ય સંસ્કૃતિ, ગ્રામ્ય નહીં, તમે એને ભિખારીની જેમ રાખ્યા જિંદગી આખી. તમે કેવળ વોટ બેંકમાં જ એને માન્યતા આપી. મને મત આપો, બાકી તમારું જે થાય ઓલા વર મરો, કન્યા મરો, ગોરનું તરભાણું ભરો એમ. 75 વર્ષમાં તમે એને હારા લુગડા પહેરાવી ન હતા, હારું મકાન ન આપે. હજી તમે જો તીર કામઠા લઈને બિચારા જતા હોય, પછી આપણે કયો હું એની ગ્રામ્ય સંસ્કૃતિ છે? લા ભલા માણસ, સંસ્કૃતિ છે એમ તો અમારા અહીંયા રબારી લોકો છે, એના દાંડિયા રમવાનું છે. મેર લોકો છે પોરબંદરમાં, એ મેર લોકોને એ સંસ્કૃતિ છે દાંડિયાની. બારે બાર દાંડિયા જ રમ્યા કરે. એને કોલેજમાં ન ભણવું હોય, એના હાથમાં લેપટોપ ન હોય, એને સુખી ન થવું હોય, પણ આ તો ઉલ્લુ બનાવવાના. એમ નહીં કહેવાનું કે અમે એને પછાત રહેવા દીધા, એમ નહીં કહેવાનું. એની ગ્રામ્ય સંસ્કૃતિ છે એમ કરીને ઉલ્લુ બનાવવાના. એટલે બેન તમને કહું છું કે આ લાલજીભાઈ દેસાઈ જેવો માણસ આવું બોલે એ બરાબર નહીં. અને એટલું જ નહીં, મેં તો આપણે તો ખેર બોલીએ જે બોલવું હોય તે, પણ મેં કીધું તું સ્વયં કોંગ્રેસ, મનહરભાઈ પટેલ પ્રવક્તા છે, એને કીધું અમારે આની યારે કાંઈ લેવા દેવા નથી. એનું ગુજરાતી શું છે? બધાને ડર છે બેન. એટલે મને એક પ્રશ્નનો જવાબ લાલજીભાઈને કે તમે આપો, કોંગ્રેસને કે તમે આપો. ચાલો, કોંગ્રેસને, ગુજરાત કોંગ્રેસને બ્રાહ્મણ, જૈન અને પાટીદારો અથવા પટેલોની જરાય ગરજ નથી એવું તમે લખીને સ્ટેટમેન્ટ આપી દો. ચાલો હાલો, બરાબર આપી તો નહીં પાડે તો પછી કે છે હવે લાળા ચાવશે. હા, હવે લાળા ચાવશે. શું મારો ઈરાદો આમ હતો, મારો એટલે જ મેં શરૂઆતમાં કીધું કે ભલા માણસ કોઈ બીજો માણસ આવું કરે, નાનો માણસ છોકરમત કરે સમજી શકાય. તમે એટલે કે લાલજીભાઈ દેસાઈ જેવો થિંક ટેન્ક વાળો, અને ભાઈ પાછું લાંબુ પ્રવચન કરે છે. મનુવાદી વિચારધારા. કોની મનુવાદી વિચારધારા છે? ક્યાં છે એવું બધું? આ તમને આગળ લઈ આવ્યા પણ મનુવાદી બીજા કોઈ? અરે આવી તો કઈ વાત હવે કળા કળયુગમાં આટલા વિકસિત રાષ્ટ્રમાં હોઈ શકે? હવે કોણ તમને છૂતાછૂત વાળું કરે છે? આપણા ઓફિસીસમાં બધામાં નોકરી તમે કરો છો, તમે લોકો ક્યાંનો ક્યાં પહોંચ્યા છો, સચિવ લોકો એ પહોંચી ગયા છો. જે પીડિત ને લોકો છે એ છે જ, નો ડાઉટ. એ સરકારનો વાંક છે. એમાં પછી ભાજપની તો ભાજપની સરકારનો વાંક છે કે ભાઈ હજી તમારે એ ગરીબી શું કામ નિર્મૂળ નથી? મેં ઘણી વખત કીધું છે કે હજી તમામ લોકો, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એક શબ્દ તો, એક વાક્ય તો અચૂક બોલે છે, છેવાડાના લોકો શું છે. એટલે ભાઈ આ છેવાડું કેટલુંક મેં કીધું દૂર છે. તમે 75 વર્ષ થયા, તમે તો કોઈ છેવાડામાં, તમે કેમ પેવાડે આવી ગયા? તમારે કાલ ખાવા ધાન નતું, આજે તમારે એરપોર્ટ જેવડા પૈસા થઈ ગયા, મકાન થઈ ગયા છે, તો તમારો તો છેવાડો રાતોરાત દૂર થઈ ગયો. આ અમારો કામ મેળ નથી પડતો? તમે અમારા નામે ચરી ખાઓ છો. કોઈ સમાજનો નેતાએ સાંભળ્યું ક્યાંય કે પેલા જમાનામાં શું થતું બેન? જેને ખબર હોય ને હોય, સેવારથી જે માણસ હોય ને એમ કેતા કે ભાઈ અમારા બાપા છે ને પહેલેથી સમાજ સેવકમાં ને એવા બધું એટલા બધા હતા, અમારે 50 વીઘા જમીન હતી, 10 વીઘા રહી, એટલે જમીન વેચાઈ ગઈ એમ.
ગામનું હારું કરવામાં. સેવા એને કહેવાય. હવે શું થાય, 5 વીઘા ન હોય ને 500 વીઘાનો ખાતેદાર થઈ જાય પાછો, અને 3 કારખાના ને 5 ફેક્ટરી ને 9 ફલાણું ને 5 મર્સિડીઝ ને ક્યાંથી આવી જાય છે? તો સમાજે સમજવું જોઈએ કે જે લોકો આપણા નામે ચરી ખાય છે ખરેખર આપણા હિતે શું છે ખરા? જે ચૈતર વસાવાને સુવિધા ને સવલત મળે છે, લાલજી દેસાઈને જે સવલત ને સુવિધા મળે ને સુરક્ષા મળે છે, અનંતભાઈ પટેલને જે સુવિધા ને સવલત મળે છે, જે જિગ્નેશ મેવાણીને સુવિધા ને સવલત મળે છે, એ મળે છે આ બિચારા ગરીબ લોકોને, જેને સાંભળીને તાળીઓ પાડે છે એને મળે છે? એ તો એમને પોતળી ભેર આવે છે ને પોતળી ભેર જાય છે. ધૂળ પડી તમારી નેતાગીરીમાં. તમે લોકો કેમ એને આગળ લાવવાની કોશિશ નથી કરતા? તમે કેમ એવું નથી વિચારતા કે ભાઈ સરકારે જે કરવું એ કરો, હાલો અમે તાલીમ કેન્દ્રો શરૂ કરીએ, જેમ પાટીદારે અહીંયા તાલીમ કેન્દ્રો કર્યું જ છે. અહીંયા રાજકોટમાં ખોડલધામ થી માંડીને સરદારધામ અમદાવાદમાં ત્યાં તાલીમ કેન્દ્રો શરૂ કર્યા. પાટીદારનું કર્યા, પૈસા પાટીદારના છે, પણ ઓલ કાસ્ટ તમામ જ્ઞાતિને વેલકમ છે. બરાબર? તો એવું તમે કઈક કરો ભલા માણસ. તમે આમ છાજિયા લેતા ફરો ને સમાજની દુર્ગતિ વિચારો, બધાને પણ સર જાતિ આપણી જાતિમાં ફેરફાર. કમનસીબી પણ એ જ છે કે આઝાદીના 75 વર્ષ પછી પણ આપણે એ સમાન હક આપી નથી શક્યા. આજે પણ એ આદિવાસી જંગલમાં જ રહે છે. જંગલમાં કેમ સ્કૂલ નથી થતી? સવાલ એ છે, ત્યાં શિક્ષકો પણ નથી. સ્કૂલ છે તો શિક્ષકો નથી. બેન, હું ઈ કહું છું કે આજે નથી એટલે આજના શાસકો એના માટે ગુનેગાર, એમાં જરાય વાંધો નથી કહેવામાં, 100%. બરાબર? ભારતીય જનતા પાર્ટી બિલકુલ. પણ મને તમે વિચાર કરો કે બી તો આજે આવી એટલે કે 3 દાયકાથી છે. 5 દાયકા તમે શું કર્યું એટલે કે કોંગ્રેસે શું કર્યું મને કયો બેન? હાલો, તમે કરો એ લીલા, બીજા કરે છિનાળા. અને તમે પણ સર હું મારી વાત કરું, છેલ્લા 30 વર્ષથી મેં મારી જિંદગીમાં ક્યારેક ગુજરાતની અંદર, એટલે હું સમજતી થઈ કે મને વોટ આપવાનો અધિકાર મળ્યો, ત્યારથી મેં અહીંયા કોંગ્રેસની સરકાર જ નથી જોઈ. તો હવે 30 વર્ષમાં તો એ ડેવલપમેન્ટ થવું જોઈએ ને. તમને ખબર છે કે આદિવાસી વિસ્તારની અંદર આ વિસ્તાર છે જ્યાં આગળ સ્કૂલો નથી, તો ત્યાં સ્કૂલ કરાવો, શિક્ષકો મોકલો. ત્યાં આગળ કેમ આરોગ્ય કેન્દ્ર નથી? તમારી પાસે 30 વર્ષ તો રહ્યા ને. આપણે એને પહેલા ચલો કોંગ્રેસે નથી કર્યું, તો 30 વર્ષ છે. 30 વર્ષ કેટલા દિવસો થયા? એક જ સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એમાં તમે 100% સાચા છો. એમાં ભારતીય જનતા પાર્ટીનો જેટલો ગણો એટલો ગુનો ઓછો ગણાય. એ સજાને લાયક છે એમ કહો તો ચાલે. એમાં ક્યાં ના પાડીએ છીએ? એટલે તો આપણે કરીએ છીએ ને. આપણે ક્યાં કોઈ આપણા કોઈ મામા માસીના હોય છે? જે છે તે નિર્ક્ષીર કહેવાનું. એ હકીકત છે કે 3 દશકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. છતાંય તમે જેમ કહો છો સ્કૂલ નથી, સ્કૂલ છે તો એમાં શિક્ષક નથી, શિક્ષક છે તો જીર્ણશીર્ણ બધી વાતો છે. 100% સાચું છે. પણ જયારે કમ્પેર કરવામાં આવે બેન 50 વર્ષના શાસન, એ તમે વાત ભૂલી જાજો કે હવે એમ કે એને તો છોડી દે એટલે લોકો મત નથી આપતા. એ બધું છોડો. પણ હું એમ કહું કે તમારી ને બેયની, કોંગ્રેસ અને ભાજપ બેયની, પણ હું તમને કહું બેયની આવશ્યકતા. એને એમ કીધું ને કે અમે આટલું બધું કર્યું પછી કઈ નથી થયું. તમે ને હું અત્યારે તમે જ્યાં સમાજ સુરક્ષા વિભાગથી માંડીને લગત તમામ ડિપાર્ટમેન્ટ પાસેથી રીતસર ડેટા મગાવો, આરટીઆઈ કરો તોય વાંધો નહીં. પ્રધાન તો જવાબ સાચા ખોટા તમને એમ લાગતા જે આપણે આરટીઆઈમાં કરો કે તમે જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન થયું ત્યાર પછીથી આદિવાસી વિસ્તારમાં કેટલી સ્કૂલો થઈ, કેટલું ફલાણું થયું, કેટલી હોસ્પિટલ થઈ, કેટલું બધું જ માગી લો. એક હરામ બરબજો એક કોઈ વાત ના પાડે તો બધું જ મળશે તમને. તો એની પછી તુલના કરવી જોઈએ કે 50 વર્ષમાં કેટલું થયું, 30 વર્ષમાં કેટલું થયું. અને છતાંય અપૂરતી જ છે. એમાં જે જોઈએ એટલું નથી જ થયું. પણ એનો જવાબ જે છે એ મનુવાદી ને ફલાણાવાદી જાતિવાદી ને એવું ન હોઈ શકે. હું એટલું જ કઉ છું કે ભલામણા ચૈતર વસાવા જે છે એ બિલકુલ બ્રિલિયન્ટ માણસ છે, લોકપ્રિય છે, એમાં કોઈ સંશય નથી. જિગ્નેશ મેવાણી શિક્ષિત માણસ છે, પત્રકાર છે. અડધા પડધા તો અભિયાન મેગેઝિનમાં હતા. છોડો ને, સાચી વાત કરું, અડધા પડધા તો એટલે પત્રકાર ટૂંકમાં છે. બરાબર? એની પાસે શબ્દ ભંડોળ પણ એટલું છે એટલે બિલકુલ બોલે છે અને લોકોને બધું લાગે છે સારું બધું કરવાનું. પછી કોંગ્રેસ પાસે શું નથી? તો હું તમને એમ કહું કે કોંગ્રેસને તમે આમ કેમ કહો છો કે અમારી બધી કોર વોટ બેંક છે? જેમ કે અત્યારે ક્ષત્રિય સમાજ નારાજ છે તો એમ કે છે કે કોંગ્રેસને મત આપી દીધા. તો ક્ષત્રિય કોઈ ગરીબ તો છે નહીં, મોટા ભાગના લોકો સુખી છે. તો તમારી એવી કેમ એક યોજના નથી થતી કે ભાઈ સરકાર કરવું હોય કરે? હાલો, એ તો વાંધો નહીં, કરવું જ જોઈએ. પણ અમે પણ એટલે કે અમારું કોંગ્રેસ તરફથી અમે જે સંગઠન કરીને, જેમ આ પટેલ લોકોએ કર્યું છે, ખોડલધામ કર્યું છે, સરદાર પટેલ કલ્ચરલ સેન્ટ્રલ રાજકોટમાં બનાવ્યું છે, જ્યાં યુપીએસસી જીપીએસસી ના ક્લાસ ચાલે છે. આપની જાણ ખાતર ટોકન રેટ થી પાટીદારો હોય ને બિલકુલ મફત જેવા નહીવત જેવો ચાર્જ થી બીજા પાસેથી ચાર્જ લે છે. એની સામે સરદાર ધામ બની રહ્યું છે. 13મી ડિસેમ્બરે અહીંયા ચીફ મિનિસ્ટર પોતે અહીંયા રાજકોટ આવવાના છે અને એનું ઉદઘાટન ભૂમિપૂજન કરવાના છે. જેવું એક કલ્ચરલ સેન્ટર તો ત્યાં ચાલે જ છે અમદાવાદમાં, તમારે ત્યાં. હવે અમદાવાદમાં ચાલે છે ન્યાય તમે જુઓ 5 સ્ટાર કલ્ચરની એમાં સુવિધા છે.
લાલજીભાઈ દેસાઈ સાથે મારે હમણાં જ વાત થઈ, આ એ બોલ્યા પછીથી વાત કરું છું. એણે એમ કીધું કે આ પ્રકારની જે જાતિવાદી વિકાસમાં પણ જાતિવાદી ચાલી રહ્યું છે, અમારો એની અમે વિરોધ છે. પણ તમારા વિરોધ કરવાથી શું થાય? હાલો, મને ટાટા બિરલા સુખી છે ને હું એનો વિરોધ કરું, હાલો મને ઈર્ષા છે, ઈર્ષા કરવાથી હું ટાટા બિરલા થઈ જાઉં? એ તો છે જ સુખી. તમે મુકેશ અંબાણી છે, લગ્નમાં એટલા બધા ખર્ચો કરો, હું એનો વિરોધ કરું. વિરોધ કરવાથી મારું શું આવે મને કયો? મારે મહેનત કરવી જોઈએ, મારા માટે થઈને, મારા સમાજ માટે થઈને મહેનત કરવી જોઈએ, સાચી વાત એને કેવી જોઈએ. પણ તમે આવું થવું હોય, ધારો કે તમારે આવતીકાલના પાટીદાર બનવું હોય તો આટલું કરવું પડે. પાટીદારને કઈ ઓલો તમને કહ્યું જાદુ ચિરાગ નથી મળી ગયો કે ધૂમ કરી કે બોલ બેટા માગ જોઈએ આપો ને કે પૈસા આપવા માંડ્યો. એણે કાળી મજૂરી કરી છે અને પછી જે એને બિલકુલ. હુજું એ કર્યું છે, માની લ્યો. તો એ પણ છે બેન, દરેકની તમારે કાંઈક છે ને રેસીપી શીખવી જોઈએ. તમે સીધા એની હમ ઉપલબ્ધિ ઉપર જાવ બરાબર. ઉપલબ્ધિ એમને નથી મળતી હોતી. નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતોને સંતપણા પણ નથી મફતમાં મળતા. સાહેબ, જિંદગી આખી આમનામ ભગવા પહેરીને ફરવું પડે, ઉઘાડા પગે, માથે રાફડા થઈ જાય ને ત્યારે વાલ્મીકી કહેવાય છે, વાલિયા લૂંટારામાંથી. એમનેમ નથી થતું. અહીંથી અહીં સૂળ ભોંકાવી દે ને એક બળદનો હાંકનારો ચારવા આવેલો માલધારી, એને ખબર પડે કે આ કેમ છે, મારો બળદ ક્યાં ગયો એ ખબર નથી. મહાવીર સ્વામીને અહીંથી માંડીને અહીંયા સુધી કાઢી નાખ્યું તો પણ જે ચલિત ન થયા ને ત્યારે એને સાધુતાની દીક્ષા મળી, સાધુતાનું માન મળ્યું. એમને કઈ કોઈને આપણે ઈર્ષા કરે થોડું, મેં કીધું એમ તમે ને હું એકબીજાને ઈર્ષા કરીએ એટલે કે આ તો જનરલી વાત કરું બેન, કે પાટીદારોની ઈર્ષા તમે કરો કે સવર્ણોની ઈર્ષા કરો, ભલામણ ઈર્ષા કરે કઈ સુખી ન થવાય. મહેનત કરો ભાઈ સાહેબ, શું ઘટે એનામાં? બિલકુલ. શું એવું છે પાટીદારોમાં એવું શું છે કે જેને કારણે એ કરોડપતિ છે? તો રેસીપી ક્યાં કોઈથી અજાણી છે? રેસીપી લઈ લો. તમે શું કીધા, તમારી પાસે જંગલ છે કે નહીં? છે તો ખરું. આદિવાસી સમાજ પાસે જંગલ તો છે, એ બધા જંગલનો પોતે દાવો કરે છે કે અમારી પાસે. તો ચાલો તમે ત્યાં સફરજન વાવો, દાડમ, જેથી કાંઈ નતું તો માફ, ભગવાન તમને સુખી રાખા. તે દિવસે આપણી પાસે કઈ સંસાધનો હતા નહીં, ભારત ગરીબ દેશ હતો વગેરે વગેરે. આજની તારીખે તો જમીન હોનાની થઈ ગઈ છે. આપણે બધા જાણીએ, જે કચ્છમાં 1 વીઘો જમીન 5,000 રૂપિયા કોઈ લેવા તૈયાર નતો, આજે 5-5 લાખ રૂપિયા આપવા કોઈ દેવા તૈયાર નથી બેન. હવે તમે એમ કહો કે અદાણીને પોર્ટ આપી દીધું ને ફલાણું. ભાઈ, પોર્ટ આપી દીધું બરાબર, પણ આ જમીનના ભાવ વધ્યા, એ ફાયદો કોને? અદાણીને જવાનો. ખેતર ધારો કે એની બાજુમાં મારું ખેતર છે, 5,000 રૂપિયા વીઘો કોઈ લેવા તૈયાર નતું. અત્યારે 5 લાખ રૂપિયા આપે તો કોઈ દેવા તૈયાર નથી. એ પૈસાનું શું થયું? હાલો, એ ક્યાં અદાણી ખાઈ જવાનો? મોટા માણસો ઉદ્યોગો નાખે તો સરકાર એને શું કામ સવલત આપે છે કે ભાઈ તમે આજુબાજુના લોકોને રોજગારી મળે, થોડુંક એનો વિસ્તાર વિકસે અને બધાના ભાવ ઉંચકાય ને એનું લાઈફસ્ટાઈલ સુધરે, એટલા માટે આ બધું થતું હોય છે. એટલે ચૈતર વસાવા એ બધા બોલે તોય હજી સમજી શકાય. લાલજીભાઈ દેસાઈ જેવો વ્યક્તિ એમ બોલે આવા કળી કાળમાં ને અત્યારના યુગમાં કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસી વિરોધી, માઇનોરિટીઝ વિરોધી, પછી દલિત એસસી એસટી વિરોધી, એટલે ભલા માણસ એને મત નથી જોતા. હાલો, એ બધાના વિરોધી છે માની લ્યો, તો એમને ચડી જતા છે સરકાર ઉપર. તો અને તમે જો દાખલા તરીકે એટલા બધા જ હમદર્દ તમે હો, માની લ્યો, તો તમે કાં નથી જીતતા? કોઈ મૂર્ખ હોય તમારા હમદર્દ ને કોઈ મત ન આપે એવું ક્યાંય સાંભળ્યું? આવું ક્યાંય હોય ક્યાં જગતમાં? તમે ભલામણ શું બોલો છો એ તો સમજો. તમારા દિલમાં જો એટલી બધી કરુણા હોય એના પ્રત્યે, તો એ મૂર્ખ છે કે તમને મત ના આપે. પછી ઈવીએમ ની વાત કરશે તો એ છોરી યાર, એ તો બધો ટેકનિકલ વિષય છે. હમ વાતની એક વાત બેન, જુઓ, આપની જાણ ખાતર સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે. બિલકુલ, આક્ષેપ 100% કરવાથી સાચું. કાંઈ થાય નહીં બેન. આક્ષેપ કરવાથી તમે થોડુંક બોલો. જો ભારતીય જનતા પાર્ટીની કોઈ આપણે કઈ હોપારી લીધી નથી કોંગ્રેસની, અને ભાજપે મને કઈ દીધી નથી. હું તો તમને એટલું હમ કહું બેન કે એ શાસન, એની ખામી છે તો ઉજાગર કરો, ક્યાં ના પડ્યું છે? ઓકે, પણ જૈન, બ્રાહ્મણ અને પટેલો ઈ હવે એમ કે અધર્સના વિરોધી થઈ જાય, એટલી બધી તમારે ક્યાં વ્યાખ્યા કરવાની જરૂર છે? કોણ વિરોધી થઈ જાય છે? આપની જાણ ખાતર આખા સૌરાષ્ટ્રની પાટીદારોની જમીન અત્યારે જે છે એનો સૌથી વધુ કોઈ બેનિફિટ લઈ રહ્યા હોય તો ઈ છે આદિવાસીથી માંડીને પંચમહાલ, ગોધરા સહિતના જેને આ લોકો ઓબીસી કે આપણે તો માનવ જ કહીએ છીએ. આ બધી જેને કાસ્ટિઝમ, એ તો તમારી મતવાદી માનસિકતાને કારણે જન્મી છે. એટલે કોઈ ઓબીસી ને કોઈ ફલાણું ને કોઈ દલિત ને, બધા માણસ ઈશ્વરના સંતાનો છીએ. તો અહીંયા આખું પંચમહાલ, ગોધરા ઠલવાનું છે. જો સૌરાષ્ટ્રના ગામે ગામ તમે જાઓ, તમે પૂછો પટેલને 10, 15, 20, 25 વીઘા જમીન હોય, જમીનમાં કોણ કરે છે? આ લોકો મહેનત કરે છે બિચારા, ખાઈ પીને મજા કરે છે. તો ઈ કરે છે ને, કોઈને કઈ વાંધો પણ નથી. છેલ્લે તો કાળી મજૂરી જ છે ને.
તો મજૂરી તો પેલા એ કરતા હતા બેન, તો તમે ને હું અત્યારે ટેબલ ઉપર બેઠા છે, ફિલ્ડ રિપોર્ટર મજૂરી નથી કરતા, તો આપણે હું હરામના ખાઈએ છીએ? ના, આપણે આપણી બુદ્ધિ પ્રમાણે કામ કરીએ છીએ, કારણ કે આપણે 16 પાનાનું છાપું હલાવવું છે, તમારે આખી ચેનલ હલાવે છે, ફિલ્ડનું કામ કરનારા ફિલ્ડનું કામ કરે, એને તમારા જેવી જવાબદારી નથી, બીજા બધા રિપોર્ટરો છે એને મારા જેવી જવાબદારી નથી. સાહેબ બધાને બધું હોય, તમારી જાણ ખાતર ડ્રાઈવર એક જ જાગતો હોય, આખી બસ ઊંધી હોય, ડ્રાઈવર હુઈ જાય તો બસ ઊંધી પડી જાય, એટલે એ તો સ્વાભાવિક જ બેન વાત છે ને. 100% એટલે સાચી વાત. એમાં હા બેટા એવું ના હોય ને, કે ટૂંકમાં આપણે શું કહેવા માંગીએ છીએ કે લાલજીભાઈ હોય કે કોઈ પણ હોય, ભલા માણસ સમાજને એક રહેવા દો ભાઈ સાહેબ, તમે તમારા એની તમારી રાજનીતિ વિચારધારા. માટે વેચો નહીં સમાજને. હા વિચો, અને પાછું વેચાયેલું હોય તો ઠીક છે, તમે કેટલી બધી એમાં આમ ઝેર ભરો છો, શું કામ કોઈ એનો વિરોધી હોય? કોઈ મૂર્ખ થઈ ગયા? મેં કીધું આપણી સામે અનેકો દાખલા દ્રષ્ટાંતો છે ને. અને હવેના યુગમાં બેન આવું સંભવ ખરું? તમે વિચાર કરો, તમે ને હું કોઈ હોટલમાં જમવા જઈએ, આપણે કોઈને પૂછીએ છીએ તમે કઈ જ્ઞાતિના છો, પીરસવા વાળાને પૂછીએ છીએ ક્યારેય? બિલકુલ ઈ નહીં, ગમે બિલકુલ નહીં. રસોઈયો કોણ છે, પીરસવા વાળા કોણ છે, ક્યાંય ઓફિસ થી માંડીને બસમાં કંડક્ટર છે, આપણે પૂછ્યું તમે કઈ જ્ઞાતિના છે, એવું હોય ક્યાંય? અરે ભલામણા હવે છોડો યાર, એ બધું હતું કરોડો વર્ષો પહેલા, હવે બધું છોડો. અને હોય તો પણ તમે એનાથી તમારા સમાજને, એટલે કે આ બધો આપણો છે, તો ઈ એમ કે છે ભાઈ લાલજીભાઈ હોય કે ચેતરભાઈ હોય કે જિગ્નેશ મેવાણી હોય કે દલિત, એટલે ભાઈ દલિત તમારા શું કામ? અમારા ગુજરાતના નથી તો અમારા શું કામ ન બિલકુલ. હોય ભાઈ સાહેબ? અને કોણે આજ સુધીમાં જાહેરાત આવી, ક્યાંય કોઈએ કીધું, સવર્ણોએ કીધું કે આજ પછી ક્યારે હવે દલિત નું કઈ માલ લેવો નહીં, કે કઈને મળવું નહીં, એના પડછાયા ન ઉભું, તો ઠીક છે. એટલે નેતા તો ગમે એમ કે ભાઈ, એને તો મત લેવો છે, જેમ કે આ લાલજીભાઈએ કીધું એમ. નેતા કે એટલે એ કઈ બ્રહ્મ વાક્ય છે? એ કઈ વિધિના લેખ છે ફરે નહીં. પ્રજા કહેતી હોય તો બરાબર છે. જે રીતે ઉત્તર પ્રદેશમાં તમે જુઓ કે તમે જમવામાં થૂક નાખતા હતા, તમે જમવામાં બીજું બધું ભેળવતા હતા, ત્યાં કઈ મુહિમ આવી તો સરકારે કરીને વ્યવસ્થા કે ભાઈ એવું કઈ કરો. હવે સીધી વાત કરો, જે કાવડિયા આવે છે ગંગાનું પાણી ભરીને, એક પવિત્ર યાત્રા છે, એની પોતાની માનસિકતા છે, તમે ફળ વેચો, તમને વેચવાની મનાઈ નથી, પણ ત્યાં નામ લખો કે આ કુરેશીભાઈ નું રેકડી છે કે છગનભાઈ ની છે, જેને લેવું ભલે લે, ના પણ નથી સર પાડતા, એવું પણ લખો કે આઈડેન્ટિફાઈ કરવાની જરૂરત જ શું છે? તમે થૂક્યા એટલે. વ્યક્તિ એને એને માણસ તરીકે કેમ નથી જોવામાં આવતા? પણ તો એને થૂકવું ન જોઈએ ને. આપણે વિડીયો જોયા છે કે નહીં? તમે જયારે કઈક રસોઈ બનાવો પણ છો કોઈ ત્યારે એક તમે એમાં વ્યક્તિ કરે થૂકો છો. એનું, મારું સવાલ એ છે કે કોઈ એક વ્યક્તિ કરે એની સજા આખા સમાજને કેમ આપવાની? તો પછી પણ કઈ બલ્બ થોડો છે માથે લબક ધબક થાય? આ પકડવા કેમ? એના કરતા સંસ્થા સમાજ શું કરે? તમે જુઓ ક્યાંય એક જગ્યાએ આગ લાગે પછી નથી કેતા કે ભાઈ હવે ચાલો વ્યવસ્થા કરો, આગ ન લાગે એવી વ્યવસ્થા કરો. ઘટના બને એમાંથી જ લોકો ધડો લેતા હોય છે ને. આ ટીઆરપી કાંડ થયું તો બધાએ કીધું ને હવે બંધ કરી દો, અત્યારે જેટલા પણ ગેમ ઝોન છે હાલ તુરંત બંધ કરી દો, હવે ફાયર ના એનઓસી વગર કોઈ ચાલુ નહીં. શું કામ? ભાઈ ખબર પડી કે આવું પણ થાય છે. એમ આવું અટાઉથી નતું તો કઈ નતું, હવે જયારે ખબર પડી, બિલકુલ. અત્યારનો યુગ છે ને બેન, બિલકુલ જાગ્રત યુગ છે. તમારી જાણ ખાતર કોઈ પ્રપંચ હાલે એમ નથી, કોઈનું. સાહેબ હું બોલું તો મારું નહીં, કોઈનું કઈ હાલે એમ નથી, કારણ કે પડે પડની બધાને ખબર પડી જાય છે. એટલે આ બધા વાતાવરણ તમે જે જુઓ છો ને બેન, આખી દુનિયાના માણસ ઉપર છે, એટલે આવું બધું થાય છે. એટલે બિલકુલ. મેં બંને તરફ કીધું ને બેન, કે જી. જેમ ઓવેસી છે એમ કીધું તું, સામે મેં પ્રવીણભાઈ તોગડિયા છે, કોઈ આપણા સાધ્વીજી બિલકુલ. છે, બીજા બધા લોકો બોલે છે, ગિરિરાજસિંહ બોલે છે, એ બધા પણ આમ જ બોલે છે જેનાથી વેમનસ્ય પ્રગટે. તો એ ન બોલવું જોઈએ. આપણે એ પણ કહીએ છીએ ને, આપણે એમ નથી કહેતા કોઈ, પણ હું એમ કહું, જે કોમન માણસ છે એને આવું કાંઈ છે નહીં. ભાઈ સાહેબ તમે તમારી રાજનીતિ તમારી પાસે રાખો અને લોકોને હેકે જીવવા દો. જી બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આપ શું વિચારો છો? લાલજી દેસાઈ દ્વારા જે પ્રકારના શબ્દો બોલવામાં આવ્યા છે એ યોગ્ય છે કે નહીં? અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.